નમસ્કાર એન્ડ વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ અગત્યના વિડીયો સિરીઝમાં આપણે તમામ નેશનલ હેલ્થ પ્રોગ્રામ, મેલેરિયા, ફાઇલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ આવા દરેક રોગને આપણે એક એક કરીને છણાવટ કરી અને વન લાઇનર કે જે MCQના રૂપમાં ખૂબ જ આપણને ઉપયોગી થાય તેવા પ્રશ્નો આપણે લઈએ છીએ. આ વિડીયોમાં આપણે ફાઇલેરિયા એટલે કે હાથીપગા વિશેની વાત કરશું. તો ચાલો જોઈએ ફાઇલેરિયા શું છે, કેવી રીતે થાય, કયા મચ્છરથી થાય, કઈ સારવાર આપી શકાય, કેવા પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમને અંતર્ગત આવી શકે, તેમાં કઈ કઈ દવાઓનો ઉપયોગ થાય. તો મિત્રો, ખૂબ સરસ મજાનો વિડીયો છે. વિડીયોને અંત સુધી નિહાળજો. જો આપ આ ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો. હાથીપગો કયા પ્રકારનો રોગ છે? તો આપણે અત્યાર સુધી ચિકનગુનિયા, ડેન્ગ્યુ એ વાયરલ હતા, પણ હાથીપગો છે એ હેલ્મિન્થન કૃમિથી થતો રોગ છે. કેનેથી થતો? કૃમિથી, પેરેસાઇટથી થતો રોગ કહેવાય. કૃમિથી થતો, વંશથી થતો રોગ કહેવાય. આ રોગ કયા કૃમિથી થાય? તો એનું નામ છે વૃચેરેરિયા બ્રોન્કોપ્ટી. વૃચેરેરિયા બ્રોન્કોપ્ટી, આવું યાદ રાખવાનું છે. મુખ્ય મચ્છર કયું કહેવાય? હાથીપગો ફેલાવવા માટે કયું મચ્છર જવાબદાર છે? તો ક્યુલેક્સ મચ્છર. ક્યુલેક્સ મચ્છર કેવા પાણીમાં ઈંડા મૂકે? તો ગંદા પાણીમાં, પ્રદૂષિત ગટર, ખાડા અને શોષ ખાડામાં ઈંડા મૂકતું હોય. ક્યુલેક્સ મચ્છર કયા સમયે કરડે? તો મોટા ભાગે મુખ્યત્વે રાત્રિના સમયે કરડે. હાથીપગાના કૃમિ શરીરના કયા ભાગમાં હોય? તો લિમ્ફેટિક સિસ્ટમમાં હોય, લસિકા ગ્રંથિમાં હોય. આ રોગમાં શરીરમાં કયા અંગમાં સોજો આવે? તો હાથ, પગ, સ્તન અને સ્ક્રોટમમાં સોજો આવતો હોય. હાથીપગાના ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે ફાઇલેરિયાસિસનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય? તો 8 મહિનાથી 16 મહિનાનો ખૂબ લાંબો ઇન્ક્યુબેશન પીરિયડ હોય. મિત્રો, આ અગાઉ આપણે ઓલરેડી કોર્પોરેશનની જ્યારે તૈયારી કરતા હોય ત્યારે કોર્પોરેશનમાં જે જીપીએમસી એક્ટ છે એ ખૂબ જ, ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ખૂબ જ અગત્યની ટોપિક છે. અને આ ટોપિકમાંથી મોટા ભાગના પ્રશ્નો જીપીએમસીના પ્રશ્નો પૂછાતા હોય કોર્પોરેશનમાં. તો આવી તમામ જે આપણી પાસે જીપીએમસી એક્ટ પાર્ટ 1, 2, 3 એ રીતે તમામ પ્રકારના પાર્ટ 10 પાર્ટ છે. એમાંના ટોટલ 13 વિડીયો આપણી પાસે અવેલેબલ છે. અને આ વિડીયોની તમામ PDF છે એ માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં આપને મળી રહેશે. તો ચોક્કસ 9601409876 ઉપર કોલ કરજો. તો જીપીએમસીમાં જે આપણને કોર્પોરેશનમાં પૂછાય એવા પ્રશ્નમાં જીપીએમસી રિલેટેડ ટુ હેલ્થ, રિલેટેડ ટુ સેનિટેશન, તો આવા જ પ્રશ્નો મોટાભાગે પૂછાતા હોય. અને એ 13 ભાગમાં તમામ પ્રશ્નોની ખૂબ સરસ મજાની છણાવટ કરેલી છે. તો ચોક્કસ એક વખત યુટ્યુબ પર વિડીયો નિહાળો. જીપીએમસી એક્ટ કૈલાસર, અથવા તો આપ જીપીએમસી એક્ટની PDF પણ મેળવી શકો છો. એલિફન્ટાઇટિસ એટલે કે હાથીપગાના મુખ્ય 2 લક્ષણ હોય. એક તો એક્યુટ હોય અથવા તો ક્રોનિક હોય. એક્યુટમાં શું થાય? તો ઠંડી સાથે તાવ આવે અને જે લિમ્ફ નોડ હોય, લસિકા ગ્રંથિમાં સોજો આવે. ક્રોનિકમાં શું થાય? તો ક્રોનિકમાં કાયમી સોજો રહે, ચામડી જાડી થઈ જાય. હાઇડ્રોસીલ, ઘણી વખત હાઇડ્રોસીલ એટલે સ્ક્રોટમમાં પાણી ભરાય તો એને કહેવાય હાઇડ્રોસીલ. ક્લાયુરિયા કહેવાય. પેશાબ અથવા તો લસિકા પ્રવાહીના કારણે પેશાબ છે એ દૂધ જેવો થઈ જાય તો એને કહેવાય ચાયુરિયા અથવા તો ક્લાયુરિયા. લસિકા વાહિનીમાં સોજો આવે તો એને કહેવાય લિમ્ફેનાઇટિસ કહેવાય. લસિકા ગ્રંથિમાં સોજો આવે તો લિમ્ફેએડેનાઇટિસ કહેવાય. તો મિત્રો, આવો જ માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં આપને તમામ પ્રશ્નોના સોલ્યુશન માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં મળી જશે. તો આજે જ પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાઇન્ડ એજ્યુએપ ડાઉનલોડ કરો, જેમાં ANM, FAW, MPHWSI અને સ્ટાફ નર્સને લગતા તમામ પ્રશ્નો, જ્યાં જૂના પેપર પણ આપણને મળી શકશે. અને એમ્સ, સિમ્પર, RRB જેવી સ્ટાફ નર્સની પરીક્ષાના પણ પેપર મળશે. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર સાથેના તમામ પ્રશ્ન પેપર ઉપલબ્ધ છે. BSc, PBBSc, MSc નર્સિંગના પણ યુનિવર્સિટીના પેપર આ એપ ઉપર ઉપલબ્ધ છે. સાથે સાથે ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર અને તાર્કિકના પ્રશ્ન પણ
સોલ્વ કરેલા પ્રશ્ન આપને મળી રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. જો જરૂર જણાય તો ચોક્કસ 9601409778 પર 09876 પર કોલ કરો. હાથી પગારના નિદાન માટે લોહીનો નમૂનો ક્યારે લેવાય? તો રાત્રિના 10 થી સવારના 2 વાગ્યાની વચ્ચે લેવાય. એને કેમ ત્યારે લેવાય? તો ત્યારે જ માઇક્રોફાઇલેરિયા છે એ લોહીની સપાટી પર આવે એટલા માટે લેવાય. એને નેચરલ પીરિયોડિસિટી કહેવાય. લોહીની તપાસમાં શું જોવામાં આવે? તો MF એટલે કે માઇક્રોફાઇલેરિયા જોવામાં આવે. કયા પ્રકારની સ્લાઇડ લેવાની હોય? યાદ રાખજો, થિક સ્મિયર લેવાનું હોય. કેવું લેવાનું હોય? થિક સ્મિયર. નવો ટેસ્ટ કયો છે? તો ફાઇલેરિયા એન્ટીજન ટેસ્ટ. ફાઇલેરિયા એન્ટીજન FHS અથવા તો ICT કાર્ડ આવે, એનું કાર્ડ જ આવે, ICT કાર્ડ, અને એ છે ન્યૂ ટેસ્ટ. રાત્રે નમૂનો ન લેવાયો હોય તો કઈ દવા આપી શકાય? તો DEC પ્રોવોકેટિવ ટેસ્ટ પણ આવે. દવા આપ્યાના 30 થી 45 મિનિટમાં નમૂનો લઈએ તો આપણને ખબર પડે, કારણ કે DEC લીધા પછી જે માઇક્રોફાઇલેરિયા છે એ બ્લડની સપાટી પર આવે. તો મુખ્ય દવા કઈ? તો DEC ડાઇઇથાઇલ કાર્બોમેઝિન. MDA નું પૂરું નામ શું? તો માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અથવા તો MDT, માસ ડ્રગ થેરાપી. MDA ની કઈ દવા વપરાય? તો DEC અને આલ્બેન્ડાઝોલ. હાલમાં DEC એમાં કેમાં હોય? તો અત્યારે નવી જે દવા છે એ છે મેસેટિન પ્લસ DEC અને પ્લસ આલ્બેન્ડાઝોલ. તો આ પણ દવા સરસ મજાની અને ન્યુઅર દવા છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. આલ્બેન્ડાઝોલ ગોળી કઈ રીતે લેવાય? તો મોટાભાગે આપણે ગળી ન જવાની હોય, પણ ચાવીને લેવાની હોય. ખાલી પેટે દવા લઈએ તો ના, હંમેશા જમીને જ દવા લેવી જોઈએ. બરાબર. હાથી પગારના સોજો આપણને હોય તો આપણે શું કરવું જોઈએ? તો એને કહેવાય MMDP. તો મોર્બિડિટી મેનેજમેન્ટ એન્ડ ડિસેબિલિટી પ્રિવેન્શન કહેવાય. જ્યારે ક્રોનિક સ્ટેજમાં હોય, ખૂબ સોજો ચડી ગયો હોય, ત્યારે જે પેશન્ટને આપણે રિહેબિલિટેશન થેરાપી આપીએ એ થેરાપીને કહેવાય MMDP, મોર્બિડિટી મેનેજમેન્ટ એન્ડ ડિસેબિલિટી પ્રિવેન્શન. સોજાવાળા અંગની સંભાળ કેવી રીતે? તો ઊંઘની સાબુ પાણીથી સાફ કરવું જોઈએ, કસરત કરવું જોઈએ. નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો? તો 1955માં. નેશનલ ફાઇલેરિયા ડે નવેમ્બર અને ડિસેમ્બરમાં. ક્યુલેક્સ મચ્છરની ઓળખ શું? તો એ સમાંતર બેસે. લાર્વા માટે કયું તેલ વપરાય? તો MLO, મોસ્કિટો લાર્વિસાઇડલ ઓઇલ. જૈવિક નિયંત્રણ માટે કઈ માછલી? તો બધામાં ગપ્પી અને ગંબુસિયા. પાયરેથ્રેમ આપણે વારંવાર કીધું કે મચ્છરદાની છે એમને પણ બોળવાની અને પાયરેથ્રેમ છાંટવાની. મટાડી શકાય? હા, શરૂઆતના તબક્કામાં મટી શકે. માઇક્રોફાઇલેરિયાનો આકાર કેવો હોય? તો સૂક્ષ્મ સાપ જેવો, એકદમ આમ જંતુ આકારનો, એકદમ થ્રેડ જેવો હોય. બરાબર. પુખ્ત વયના કૃમિની આયુષ્ય કેટલું હોય? તો 4 થી 6 વર્ષ હોય. લસિકા વાહિનીમાં અવરોધમાં કયો સોજો? તો લિમ્ફો એડિમા કહેવાય. WHO દ્વારા હાથી પગારને વૈશ્વિક કયો લક્ષ્યાંક છે? તો 2030 સુધીમાં નાબૂદીનો લક્ષ્યાંક છે. આપણે ટોટલી નાબૂદ કરી, 2070માં આપણે જાહેર કરીએ 2030 સુધીમાં ટોટલ નાબૂદ થઈ જાય. TAS નું પૂરું નામ? તો ટ્રાન્સમિશન અસેસમેન્ટ સર્વે. તો હાથી પગામાં આપણે ફાઇલેરિયાસિસમાં TAS એટલે કે ટ્રાન્સમિશન અસેસમેન્ટ સર્વે કરવાનું હોય. તો કેવા પ્રકારનો રોગ કહેવાય? તો NTD કહેવાય. STD નહીં, NTD, નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ કહેવાય. તો હાથી પગો એક વખત થાય તો એ એટલી બધી કરુપતા આવી જાય કે એને એવો ડિઝીઝ કહી શકાય કે નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ કહેવાય. તો આ પણ યાદ રાખજો. STD સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય. હાથી પગો છે એ NTD કહેવાય, નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ કહેવાય. કયા વિસ્તારમાં વધારે જોવા મળે? તો સુરત, વલસાડ, નવસારી, અમરેલી અને જુનાગઢ. મૃત્યુ થઈ શકે? ન થઈ શકે, મોટા ભાગે ફેટલ ડેથ નથી. ફાઇલેરિયાસિસ સ્ક્રોટમ એટલે શું થાય? તો હાઇડ્રોસિસ કહેવાય. બરાબર. તો દવા છે એ MDA કહેવાય, જે મલ્ટી ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે, અને દવા છે એ ડાયરેક્ટ ઓબ્ઝર્વ થેરાપીથી આપણે આપવાની હોય. તો આ હતા કેટલાક ફાઇલેરિયાસિસ અંગેના પ્રશ્નો અને ખૂબ અગત્યના પ્રશ્નો જે વારંવાર ઘણી વખત આપણને પરીક્ષામાં
પૂછી શકે. તો આવા જ પ્રશ્નો લઈ અને ફરી આપણે નવા વિડીયોમાં મળશું. આ વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો. જરૂર જણે લાઈક કરજો, કોમેન્ટ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.